હવે જે કાર્યક્રમ માટે આપણે આવ્યા છીએ, જે માટે આજે લોક દરબાર આપમાં આપ સૌ ઉપસ્થિત થયા છો, આપના પ્રશ્નોની વાચા આપવા માટે આપણી વચ્ચે અનુભવ શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, સાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કિશોરભાઈ, ઉપપ્રમુખ, મંચ પર બેઠેલા તમામ અમારા કાર્યક્રમને માન આપી પધારેલા તમામ ભાઈઓ બહેનો ને રાજકોટ ગ્રામ્ય પોલીસ વતી તમામને હું આવકારું છું. ખાસ કરીને જે આપણે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે, ખાસ કરીને એસોસિએશનનો ગમે ત્યારે અમે કોઈ પણ કાર્યક્રમ હોય, ખાસ કરીને આ કિશોરભાઈની ચાવી ગમે ત્યારે કે સાહેબ આ ચાવી તમારી રાખજો જ તે એ બદલ પધારેલા તમામ એસોસિએશનનો પણ ખૂબ ખૂબ આભાર. અગાઉ પણ આ બાબતે કાર્યક્રમ થઈ ગયો છે. ખાસ કરીને જે રાજ્ય સરકાર તરફથી અત્યારે વ્યંજકવાદ વિરોધી જે સેમિનારનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે. હમણાં જેમ વાત કરી ભાઈએ વ્યાજના હિસાબે ઘણીવાર આપ છાપામાં પણ વાંચતા હશો કે વ્યાજના જે 20 ચક્રમાં છે, ઘણીવાર સભ્યના તમામ આત્મહત્યા કરી લેતા હોય છે. તમામ માણસો કોઈને કહી શકતા નથી. 10% જેટલી માતબર રકમ વ્યાજ વસૂલાતી હોય. એ અનુસંધાને આજરોજ રાજ્ય સરકાર તરફથી આ વ્યંજકવાદ વિરુદ્ધ એક લડત ચલાવવામાં આવી છે. એમાં આપણે બધા સહભાગી થઈ અહીંયા નીચે બધે ડેશબોર્ડ લાગેલા છે. આપને અત્યારે પણ ફરિયાદ કરવી હોય તો આપ નીચે અમારા પોલીસના માણસો હશે, આપ બેધડક 100% ફરિયાદ કરી શકશો. આપણા જે બેંકના કર્મચારી પણ પધારેલા છે, તેઓને પણ હું આવકારું છું. તે પણ આપણને માહિતી આપશે. તમે જે બધે વ્યાજવાળા પાસે જે પૈસા લેવા જાઓ છો, એમાં રાજ્ય સરકારનો અને અમારા પોલીસનો એવો અનુરોધ છે આપણને કે તમે જે ફાઇનાન્સરોને વધારે વ્યાજ પાસે જે પૈસા લેવા જાઓ છો, પછી ઘણીવાર એવું છે કે તમે મૂળગા પૈસા આપો તો એનું વ્યાજ ચાલુ જ રહે. તો એ વ્યાજ તમે જો બેંક પાસેથી લ્યો, બેંક પણ બહુ સસ્તા દરના ટકે લોન આપતી હોય છે. તો અમારો આ લોક દરબારનો આશ્રય માત્ર એટલો જ છે કે આપ બધા જે 20 ચક્રમાં સપડાયેલા છો તેમાંથી મુક્તિ મળે અને આપ બધાને આ કાર્યક્રમ પૂરો થયા પછી નીચે બધા ડેશબોર્ડ આપેલા છે, આપ અહીં પણ ફરિયાદ નોંધાવી શકશો. છતાં પણ આપને કંઈ એવું લાગે કે અમારે સાહેબ ખાનગીમાં મળવું છે તો અમારા સ્ટાફ અહીં રોકાશે. પોલીસ સ્ટેશન બાજુમાં જ છે સાપર અમારા તમામ પોલીસ સ્ટેશનમાં આપ ફરિયાદ કરી શકશો. તો આ કાર્યક્રમને ખાસ કરીને જે સાપર પોલીસ સ્ટેશને મહેનત કરીને તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તો આપ બધાના કાર્યક્રમનો ટૂંકો હાર્દ એટલો જ છે કે 20 ચક્રમાં જે સપડાયેલા છે તો એમાંથી અમે બહાર કાઢી, તમે બહાર આવો, ફરિયાદ કરો, પોલીસ રજિસ્ટ્રેશન કરી લેશે અને આપને જે ઘરનો આપણે કહે ને માળો વિખાય એ વિખાય નહીં. અને બેંકના અધિકારીને પણ અમે વિનંતી કરી છે, એ પણ આપણે બધા આગળ હરોળમાં બેઠા છે. નીચે પણ તમને સમજણ આપશે કે કેટલા ટકે વ્યાજ મળે, શું શું ડોક્યુમેન્ટ હોય. હવે તો બહુ ઇઝી પ્રોસેસ થઈ ગઈ. સેકન્ડ થિંગ સર, કે જે લોકો આજે ફટાફટ પૈસા જોઈએ છે એના માટે તમે કોઈ જગ્યાએ વ્યાજે લેવા જતા હશો કે ભાઈ મને 2-3 કલાકમાં પૈસા દઈ દેવા છે એટલે હું ફટાફટ આ કરી લઉં તો હું આમાંથી છૂટો થઈ જાઉં અત્યારે થોડો. તો હું તમને એક એમાં માટે માહિતગાર કરું છું કે તમને હું 3 જ કલાકમાં તમારા દાગીનાની સામે હું તમને પૈસા આપી દઈશ. જે તમે ઉછીના લેવા માટે આખા દિવસ મહેનત કરો છો, હું તમને 3 જ કલાકમાં સોનાની સામે 3 જ કલાકની અંદર તમને પૈસા રોકડા આપી દઈશ, જે તમે ચૂકવી શકશો કોઈને અને નીચા વ્યાજે મળશે. તો આ તમારા માટે એક પ્લેટફોર્મ સારામાં સારું છે કે તમે ફટાફટ લોન લઈ શકશો અને નીચા વ્યાજે લોન મળશે તમને. અને એ બી એવી ટાઈપની લોન મળે છે કે તમે જે માનો કે 1 લાખ રૂપિયા તમે વ્યાજે લીધા છે અત્યારે બેંક પાસેથી સોનાની સામે, તો એમાં તમે 50,000 રૂપિયા જ ઉપાડો છો તો 50,000નું જ વ્યાજ ભરવાનું છે. 10,000 ઉપાડો છો તો 10,000નું જ વ્યાજ ભરવાનું છે. તમે કમાઈને જે આવક કરીને પૈસા ભરો છો, 50,000 એક્ઝામ્પલ તરીકે ઉપાડ્યા હતા અને તમે 10,000 જમા કરી દીધા 1 મહિનામાં, તો તમારે 40,000નું જ વ્યાજ ભરવાનું છે. વ્યાજ છે એ કપાતું જશે તમારું. તો તમારા માટે એ સારું થઈ જશે અને ફટાફટ તમે ધારો ત્યારે લોન પૂરી કરી શકશો પૂરેપૂરી અને નીચા વ્યાજની હોય છે સોનાની સામે. ડીસીબી બેંક છે વેરાવળ સાઈડમાં SIDC રોડ ઉપર આવેલી છે, બરાબર. તમને હોમ લોન, મોર્ગેજ લોન, ઇવન તમારા
ફેમિલીમાં નાના બાળકો હોય, કોલેજમાં હોય અને એજ્યુકેશન ભણવા માટેના બી પૈસા જોતા હોય તો બી બેંક આપે છે, અને એ બી નીચા વ્યાજે આપે છે. તો એમને બી તમે સારું એજ્યુકેશન આપી અને સારા લેવલ સુધી લઈ જઈ શકશો. તો એજ્યુકેશન લોન બી તમારા માટે એક સારો સ્કોપ છે. સોનાનું તમે નાનામાં નાનું જ દાગીનો મૂકીને બી તમે સારામાં સારું વ્યાજ લઈ શકશો, બરાબર. તો એ તમારા માટે એક બહુ મહત્ત્વની વાત છે. સાથે સાથે આજના સમયમાં બચત છે એ બહુ સાહેબ જરૂરી છે. જો બચત નહીં હોય તો તમે આખી જિંદગી વ્યાજ જ ભરતા હશો. તો બચત માટે થઈને તમે સાહેબ સેવિંગ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ મહિને 1000 રૂપિયા એકાઉન્ટમાં ભરો, તમને સારામાં સારું બધી બેંકો વ્યાજ આપે છે. તો ધીમે ધીમે એક તમારી પાસે ફંડ ઊભું થશે. સાથે સાથે એક ફેમિલીનો હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લો કે આજકાલ સવારે તમારે હોસ્પિટલાઇઝ થવું પડે છે તો તમારી પાસે એક મૂડી છે કે જે તમારે ખાલી હોસ્પિટલે જઈને કહેવાનું ભાઈ આ કંપનીનો મારી પાસે ઇન્સ્યોરન્સ છે, એ લોકો તમારી ટ્રીટમેન્ટ કરી દેશે, તમારે 1 રૂપિયો પે નહીં કરવો પડે. તો એ તમારા માટે બહુ સારી વસ્તુ છે સર. આ બધી વસ્તુઓ તરફ તમે જુઓ તો તમારા માટે બહુ સારું છે. ગોલ્ડ લોન છે, હોમ લોન છે, મોર્ગેજ લોન છે. કદાચ તમારી પાસે પ્રોપર્ટી પડી છે તો તમે એને વ્યાજવાળાને દેવા જાઓ છો એની બદલે બેંકમાં મૂકો સર. તમારે નીચા વ્યાજે અને ફટાફટ તમને લોન મળી જશે. 3 જ કલાકમાં ગોલ્ડ લોન સર મળી જતી હોય તો શું કામ વ્યાજવાળા પાસે જવું જોઈએ તમારે? 3 જ કલાકમાં હું તમને રોકડા આપી દઈશ. તમારે જ્યાં દેવા હોય, તમને RTGS કરવું હોય છે, ઓનલાઈન આપવું હોય છે, રોકડા આપવા છે, બધી ફેસિલિટી બધી બેંકમાં અવેલેબલ છે સર. તો એ તરફ તમે જાશો તો તમને વધારે વ્યાજબી થઈ જશે. મારે સર બીજું તો કંઈ તમારો કાંઈ ક્વેશ્ચન હોય તો મને કહેજો, બરાબર. અને SIDC રોડ ઉપર DCB બેંક આવેલી છે, તો ત્યાં તમે રૂબરૂ ગમે ત્યારે મુલાકાત લઈ શકશો. હું બ્રાન્ચ મેનેજર છું, ગમે ત્યારે મને બી આવીને મળી શકશો. અને તમારે જે કાંઈ કદાચ ફ્યુચરમાં કંઈ તકલીફ પડે, કંઈ એવું હોય તો મને ડાયરેક્ટલી મળજો, હું તમને એનું નિરાકરણ ચોક્કસથી આપી દઈશ. થેન્ક યુ સો મચ. વંદે ભારત, જય હિન્દ. બી વર્ષે ભરવાનું હોય છે, એમાં તમને ઓપ્શન મળી રહે છે. જેથી કરીને અગર આપને ખ્યાલ ન હોય તો આપણે આગળ બેનર બી છે, ત્યાં ડેસ્ક બી રાખેલી છે, ત્યાં બી વધુ માહિતી તમને પૂછી શકશો. હું ઝાઝો સમય નહીં લઉં જેથી કરીને પ્રોગ્રામ આગળ વધી શકે. અને હું અગેન આભારી છું રાજકોટ પોલીસને અને શાપર વેરાવળ પંચાયતને બધાને કે ભાઈ અમને આ મોકો આપ્યો. થેન્ક યુ. આ બધા આ વાતથી શું વાકેફ છો કે છેલ્લા 1 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા, ખાસ કર ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સમાજમાં જે ગેરકાયદેસર નાના ધિરાણનું કામ કરતા હોય, જે બેન્કિંગ પેટર્નમાં જે વ્યાજની દર છે આથી વધારે 2 ગુણા, 3 ગુણા, 5 ગુણા દૈનિક, અઠવાડિયા સુધીના, 15 દિવસના વ્યાજ લેતા હોય, એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ખાતર એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. ગયા વર્ષે પૂરા ગુજરાત રાજ્યમાં સેંકડો લોક દરબાર ગુજરાત પોલીસ દ્વારા યોજવામાં આવે और हजारों જેટલી FIR દાખલ કરવામાં આવે તાકી સમાજમાં એવી પ્રવૃત્તિ અટકે. और એક આમ નાગરિક જે ડે ટુ ડે પોતાની કમાઈ કરીને પોતાનો પરિવાર ચલાવતા હોય, ક્યારેક જીવનમાં પૈસાની જરૂરિયાત ઊભી થાય તે વખતે એવા ગેરકાયદેસર એક્સટોર્શન કરતા લોકોના ચક્કરમાં ફસાઈ જતા હોય, આને બચાવવા ખાતર આ 2 વે અપ્રોચ હતી. એક એપ્રોચ આ હતી કે જે લોકો એવી પ્રવૃત્તિ કરતા હોય આના વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરીને શિક્ષાત્મક પગલાં પોલીસ વિભાગ લે. બીજો હેતુ આ હતો કે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર આની બહુ સારી યોજનાઓમાં સમાજના અલગ અલગ વર્ગો, ચાહે કિસાન હોય, ચાહે નાના કામ કરવાવાળા ફેરિયાવાળા હોય, યા ડે ટુ ડે શ્રમજીવી વર્ગ હોય, આ તમામ લોકોને સરકારની જેટલી યોજનાઓ છે આ યોજનાઓથી જેટલા પ્રકારના બેનિફિટ મળી શકતા હોય આની એક સમજ આપવામાં આવે. આ ઉપરાંત જેટલા લીગલાઇઝ ચેનલો છે, નેશનલાઇઝ બેંક હોય, ચાહે કોઓપરેટિવ બેંક હોય, યા અલગ અલગ પ્રકારની મંડળીઓ હોય જે કાયદેસરનો નાના ધિરાણ કરવાનું કામ કરતા હોય, આ તમામ એજન્સીઓનો પ્રોસેસ શું છે આની સમજ પણ આમ જનતાને આપવામાં આવે તાકી ક્યારેક જ્યારે જીવનમાં આપણે પૈસાની જરૂરિયાત ઊભી થાય और આપણે ગવર્મેન્ટ સિસ્ટમમાં બહુ વધારે પેપર વર્ક કરતો પડતો હોય, આપણને લાગે કે 10 દિવસ લાગી જશે, 20 દિવસ લાગી જશે, કદાચ અમને પૈસા નહીં પણ મળે, અમારો લોન રિજેક્ટ પણ કરી દેશે. આ તમામ જો આપણા દિમાગમાં પૂર્વાગ્રહ હોય આ તમામને કાઢીને આપણને સારી રીતે
ફાઇનાન્શિયલ પ્રોસિજરની સમજ પેદા થાય આ હેતુથી અમે વારંવાર એવા લોકદરબાર રાખીએ છીએ. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર ખાસ કર ગૃહ વિભાગ દ્વારા પૂરા રાજ્યમાં એક ઝુંબેશ ચાલે છે. 31 જુલાઈ સુધી દરેક જિલ્લામાં, દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં, દરેક એવી જગ્યાએ જ્યાં બહુ સંખ્યામાં લોકો રહેતા હોય ત્યાં જેવી જગ્યાઓ ઉપર આ રીતે ગેરકાયદેસર લોકો વ્યાજના ચક્રમાં ફસાવવાની શક્યતા હોય તે તમામ જગ્યાએ પોલીસ સામાથી જ આવીને લોકદરબાર રાખે છે. લોકોને સમજ આપે છે કે આપણે જાણે અનજાણે પણ આ ગેરકાયદેસર જે પ્રવૃત્તિ સમાજમાં ચાલે છે આમાં ફસાઈ નહીં જઈએ. આ સિવાય જેટલી કાયદેસરની પ્રક્રિયાઓ છે ત્યાંથી આપણને આર્થિક સહાય મળી શકે છે, આપણને લોન મળી શકે છે, આ તમામની સમજ પણ આપવામાં આવે છે. આ જ કડીમાં આજે અમે એક સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી સાપર વેરાવળ પોલીસ વિસ્તારમાં પૂરા જિલ્લાના और ખાસ કર ગોંડલ ડિવિઝનના તમામ પોલીસ વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોને બોલાવીને, આમજનોને બોલાવીને આ સભા રાખેલી છે. સંવાદ પ્રોગ્રામ છે. આનો એકમાત્ર હેતુ મારા પૂર્ણ વક્તાઓ પણ કીધો તે પ્રકારે આપણને થોડી સી આર્થિક સમજ થાય કે આપણે કેવી રીતે સરકારી એજન્સીથી મિનિમમ પત્રાચારથી, ડોક્યુમેન્ટેશનથી આપણે આર્થિક સહાય લઈ શકીએ और આપણે પોતાને, પોતાના પરિવારને આ જો વ્યાજ ચક્ર છે આથી બચાવી શકીએ તાકી ભવિષ્યમાં આપણા પરિવારને નુકસાન નહીં થાય. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની સેંકડો યોજનાઓ છે જેમાં નાના માર્જિનલ ફાર્મરથી લઈ માર્જિનલ વર્કર સુધીને અલગ અલગ પ્રક્રિયાઓમાં, અલગ અલગ યોજનાઓમાં અલગ અલગ પ્રકારના લાભ આપવામાં આવે છે. આ સિવાય તમામ લીગલાઈ ચેનલમાં બહુ મિનિમલ રેટ ઉપર બધાને લોનની, અલગ અલગ પ્રકારની લોનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આપણે ડે ટુ ડે નાની મોટી બચત કરીએ, ભવિષ્યમાં ચાલીને આપણને સારો આર્થિક સહયોગ, સંબળ પણ મળી શકે છે. આની પણ સમજ આપવામાં આવી છે. ગોંડલ ડિવિઝન દ્વારા આપણે આતા વખત રાસ્તામાં જોયો હોય હોલમાં અલગ અલગ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવેલ છે, પોલીસ સ્ટેશન વાઇઝ, બેંક વાઇઝ. મારી આપ તમામને રિક્વેસ્ટ છે કે આપમાંથી કોઈ પણ આપના પરિવારમાં, આપની જાણ પહેચાણમાં કોઈ વ્યક્તિ આ ગેરકાયદેસર નાના ધિરાણના કામ કરતા વ્યક્તિના દુષ્ચક્રમાં ફસાયેલા હોય તો આપ અત્યારે ફરિયાદ આપી શકો છો. પોલીસ ઓન ધ સ્પોટ ફરિયાદ દાખલ કરશે. આ સિવાય આપને લાગતો હોય કે મારે પોતાની આઈડેન્ટિટી અહીંયા નથી આપવાની તો આપ અલાયદી રૂપથી પોલીસનો સંપર્ક કરીને પોલીસ સ્ટેશનમાં જાવીને પણ ફરિયાદ આપી શકો છો. આ સિવાય અલગ અલગ બેંકોના ત્યાં સ્ટોલ છે. આમાં કયા પ્રકારના લોન આપની ડોક્યુમેન્ટેશન જે આપને પાસે એના આધાર પર મળી શકે છે, એવા લોન જેમાં छोटी मोटी प्रक्रियाથી आपने लोन મળી શકે, તમામની સમજ પણ આપવામાં આવશે. और अगर आप અત્યારે અપ્લાય કરશો તો આપને ઇમિડિયેટલી સાંજ સુધી, આવતીકાલ સુધી લોનની સુવિધા પણ સંબંધિત બેંકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હું રાજકોટ ગ્રામ્ય પોલીસ વતી આપ તમામને રિક્વેસ્ટ કરું છું કે આપણે આ મુદ્દાને સિરિયસલી લઈએ और આપણે આજુબાજુના લોકોમાં, પરિવારમાં, મહોલ્લામાં આની સમજ પેદા કરીએ કે જેટલા ગેરકાયદેસર ચેનલો છે આ કરતાં વધારે ચેનલો ગુજરાત સરકાર और કેન્દ્ર સરકારના છે. આપણે આનો લાભ લેવો જોઈએ અને આપણે ખોટા એક ગેરકાયદેસર પ્રવૃત્તિના સહભાગી નહીં થવો જોઈએ. હું ડીવાયએસપી શ્રી ઝાલા, ખાસ કર કિશોરભાઈ, સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન શ્રી, સેક્રેટરી શ્રી, આ તમામનો ગ્રામ્ય પોલીસ વતી બહુ આભાર વ્યક્ત કરું છું કે જ્યારે પણ અમને જરૂર પડતી હોય આપ અમને સુવિધા ઉપલબ્ધ કરાવો છો. ભવિષ્યમાં પણ આપની એસોસિએશન સાથે એવું આ રીતે અમારું સંકલન રહેશે એવી શુભેચ્છા સાથે હું વિરમું છું. થેન્ક યુ. એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ તથા પીએસઆઈ સાહેબ, પોલીસ ગણ તથા અમારા કારોબારી સભ્યશ્રીઓ તથા આમંત્રિત મહેમાન, બધાએ વાત કરી. પહેલાં તો આપણે જાહેરાતમાં જોઈએ કે તમાકુ ખાય તો કેન્સર થાય. એવી રીતે તમે ઊંચા વ્યાજે લ્યો એટલે તમે ડૂબવાના છો એ તમારા મગજમાં રાખી જ દેજો. જેમ બેંકવાળાએ કીધું કે ગોલ્ડ લોનમાં આપશું લોન, ઓમાં આપશું, એને એવું કીધું કે વગર કાંઈ કાગળિયા આપશું. સાહેબ એવું તમે કંઈક વિચારો કે એની પાસે કાંઈ ન હોય તો આપો, એવું કંઈક કરો કે નહીં કે નોકરી સારી કરે. માની લો કે મારી ફેક્ટરી નોકરી કરે તો એને લખી દઉં કે એનો 25,000 રૂપિયા પગાર છે, હું બાંહેધરી આપું તો તમને એને લોન દેવામાં શું વાંધો એમ, બરાબર ને સાહેબ? ખરેખર વિચારવા જેવું હોય કે જો જેની પાસે સોનું હોય તો એને લોન લેવાની શું જરૂર?
અને બને ત્યાં લગી ઊંચા વ્યાજે લોન તો ઠીક, પણ એક પૈસો લેવાય નહીં, વાપરવાનો ખર્ચ ઓછો કરાય, બને ત્યાં લગી દેખાદેખીમાં ન જવાય, અને આપણે જેટલું જરૂર હોય એટલું કરો તો કોઈ દી દુનિયામાં વાંધો નથી આવવાનો. બાકી આવા સેમિનાર હું તો કહું સાહેબે કર્યો બહુ સારું કહેવાય, પણ એનું તમે 10% જો કરશો ને તો તમારો બેડો પાર થઈ જાય. ધન્યવાદ. યોજના આ ગેરકાયદેસર વ્યાજ વસૂલાત કરતા ઈસમો વિરુદ્ધના નિકાલ અંગેના આપણા આ લોક દરબારમાં અત્રે ઉપસ્થિત શ્રી નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી રાઠોડ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ઝાલા સાહેબ ગોંડલ વિભાગ, તેમજ સાપર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારોનો હું આભાર વ્યક્ત કરું છું કે આપણને આ ગેરકાયદેસર વ્યાજ વસૂલતા ઈસમો તેમજ આના વિષચક્રમાં ન ફસાઈ જવાય, અને આપણને તેથી પણ આગળ વધીને કે ક્યારે આપણે આવી રીતે ઇલીગલ મની લેન્ડિંગ કરતા ઈસમોથી હટીને આપણે ગવર્મેન્ટ જે ચેનલો છે જેમ કે બેન્કિંગ સેક્ટર એ તમામનો ઉપયોગ કરવા આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. આપણે આજરોજ આ લોક દરબારને ફક્ત અહીંયા જ સીમિત ન રાખીને તમામ આવેલા સ્ટેક હોલ્ડર, બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ, તમામ બેન્કોના બ્રાન્ચ મેનેજર અને તેના ઓફિશિયલ તેમનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ. બની શકે એવું થશે કે તમે ચાલુ દિવસે જ્યારે આ બેન્કિંગમાં કે બેંક ખાતે જશો તમે એટલું માર્ગદર્શન નહીં મેળવી શકો, પરંતુ આજે આપણને આજરોજ આ પ્લેટફોર્મ મળ્યું છે કે તમે પોલીસ તેમજ કે જ્યાંથી આપણે કાયદેસરનું ધિરાણ મેળવવાનું છે એ બંને ઓફિશિયલ હાજર છે, ત્યારે આપણે પૂરેપૂરો લાભ ઉઠાવીએ અને લોનને લગત તમામ પ્રકારની લોન તેમજ નાના ધિરાણને લગત કોઈ પણ પ્રશ્નો હોય તો તેનું આજે ઓફિશિયલને પૂછીને એનું નિરાકરણ લાવી શકીએ. તો હું આશા રાખું છું કે આ લોક દરબાર બાદ પણ આપણે સૌ કોઈ નીચે આવેલ હેલ્પ ડેસ્ક ખાતે તમને ગેરકાયદેસર વ્યાજ અંગેની ફરિયાદ તેમજ કાયદેસર ધિરાણ મેળવવા માટે નાના વેપારીઓ, ખેડૂતો તેમજ નાના ઉદ્યોગોના સાહસોને પૂરું પાડવા માટે બેંક પાસેથી કેવી રીતે ધિરાણ મેળવી શકીએ તે અંગે ડિસ્કશન કરે તેમજ તેનો નિકાલ કરે. થેન્ક યુ.